લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ બની છે। નવસારી વિજલપોર શહેરમાં કુલ 52 બેઠકો માટે આશરે 347 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। પાર્ટીની પ્રદેશ ગાઈડલાઈન મુજબ સેન્સ પ્રક્રિયા દ્વારા અંતિમ 52 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। પાર્ટી નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નરેન્દ્ર મોદીના શીર્ષ નેતૃત્વ તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં વિકાસની ગાથા સતત આગળ વધી રહી છે। નવસારી મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં પણ વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને ભાજપ મેદાનમાં ઉતરશે। પાર્ટીના સૂત્રો મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં નવસારીમાં થયેલા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ભાજપ 52 માંથી 52 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે। કાર્યકરોના મજબૂત સંગઠન અને લોકસેવાના અભિગમના આધારે પાર્ટી આ ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટીની રણનીતિ હંમેશા વિકાસ અને સેવા પર આધારિત રહી છે। નાનામાં નાના કાર્યકરથી લઈને ઉચ્ચ નેતૃત્વ સુધી તમામ લોકો સમાજ સાથે જોડાઈને કામ કરી રહ્યા છે, જેના કારણે ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને આવનારી ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે। નમસ્કાર। ભારતીય જનતા પાર્ટી નવસારી વિજલપોર શહેર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયની અંદર આવી રહી છે, એની અંદર કુલ 52 સીટમાંથી આશરે 350 જેટલા 347 જેટલા ફોર્મો ભરાયા છે અને પ્રદેશની જે ગાઈડલાઈન મુજબ સેન્સ પ્રક્રિયા દ્વારા જે પણ 52 કેન્ડિડેટ અમારા ફોર્મ ભરશે એ તમામની સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શીર્ષ નેતૃત્વ અને વડાપ્રધાનની સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આદર્શ નેતૃત્વમાં ગુજરાત સતત ને સતત જે વિકાસની ગાથા, વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, એની સાથે જ નવસારી પણ મહાનગરની આ પ્રથમ ચૂંટણી છે અને એની અંદર પણ પાછલા વર્ષોમાં જે પણ વિકાસના કામો થયા છે, માત્ર ને માત્ર વિકાસની નીતિના મુદ્દા સાથે, વિકાસની વિચાર સાથે આગામી ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી અને 52 માંથી 52 સીટ સમગ્ર નવસારીની અંદર જીતશે એવો મને વિશ્વાસ છે અને જીતીને રહીશું એવી મારા પાયાના કાર્યકર મિત્રો સાથેનો અમારો જે પરિશ્રમ છે। ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર સમાજ સાથે જોડાઈ અને જે પ્રગતિ અને વિકાસના સેવાના કાર્ય કરી રહ્યો છે, એની અંદર અમે ચોક્કસથી 52 સીટ અમારા કાર્યકરોના મજબૂત સહકાર અને એના નેતૃત્વ હેઠળ જીતીશું એવો મને વિશ્વાસ છે। ભાજપની રણનીતિ માત્ર ને માત્ર વિકાસની રહી છે અને મેં કીધું એ રીતે કે ભારતીય જનતા પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર કાયમ માટે લોકસેવા માટે સમર્પિત હોય છે અને કાર્યકરોના બળથી જ અમે ચૂંટણી જીતવાનો, ચક્રવ્યૂહથી માંડીને ચૂંટણી જીતવાનો એક નિર્ણય લેતા હોઈએ છીએ। એટલે કાર્યકર કાયમ માટે સમાજની જોડે રહ્યો છે અને એ વિકાસના કાર્યો, એ સેવાના કાર્યોથી જ અમે ચૂંટણી જીતવાનો વ્યૂહરચના રાખતા હોઈએ છીએ। 52 માંથી 52 સીટો। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।